જી જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરમાં વેચાતા ગોલા ગુલ્ફીની નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તદુપરાંત શહેરની આઈસ ફેક્ટરીઓમાં સતત પાણીમાં ક્લોરિનેશન જળવાય એ માટેની પણ કાર્યવાહી અને તકેદારી ફૂડ શાખા દ્વારા અત્યારે લેવામાં આવી રહી છે। શહેરમાં વેચાતા ઠંડા પીણાના ઉત્પાદકો અને વેચતા કોઈ પણ રિટેલ શોપમાં એક્સપાયર ડેટેડ નથી વેચાતા કે શું, પછી ઉત્પાદક જગ્યાએ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન થાય, પાણી પ્રોપર વપરાય, બરફ જ્યાં યુઝ થતો હોય એ ક્લોરિનેટેડ બરફ વપરાય એવી ખાસ તકેદારી ફૂડ શાખા દ્વારા રાખવામાં આવે છે અને આ કામગીરી સતત સિઝનને અનુલક્ષીને કરવામાં આવશે। ઉપરાંત લૂઝ વોટર વેચતા ઉત્પાદકોને ત્યાંથી પણ પાણી યોગ્ય રીતે ક્લોરિનેટેડ વાપરીને જ બનાવવામાં આવે છે એનું જે પીવાલાયક પાણી એની પણ તપાસગીરી અત્યારે કામગીરી ચાલુ જ છે અને સિઝનને અનુલક્ષીને આ કામગીરી ચાલુ રાખવામાં આવશે। જી જામનગર મહાનગરપાલિકાના કમિશનર